નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। વિડીયો શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની માહિતી લઈ લઈએ। જૂન 2021થી ઓગસ્ટ 2021 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો 850 પ્લસ પ્રશ્નોની PDF છે। જો તમે તે ખરીદવા માગતા હોય, ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત 20 રૂપિયામાં તમે 850 પ્રશ્નોની ઈ-બુક ખરીદી શકશો। તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ આજના વિડીયો। પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 4 જેનો પાર્ટ નંબર 1, જેમાં ટોટલ 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે। 50 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। 1 થી 10 મોડલ પેપર પૂરા થઈ જાય એટલે એકસાથે તમને આની PDF ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એક્ટ 1872ના કાયદા મુજબ નિષ્ણાત તરીકે સેવા આપી શકે? સાચો જવાબ રહેશે મિત્રો ડી, આપેલા બધા જ, એટલે કે હસ્તાક્ષર નિષ્ણાત, ફિંગરપ્રિન્ટ નિષ્ણાત અને અસ્ત્રવિદ્યા નિષ્ણાત ત્રણેય આપી શકે છે સેવા। ચંદા કઈ કૃતિનું પાત્ર છે? એ ઓપ્શન જન્મ ટીપ। SSC પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના। અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાનિ કરે છે। આ કઈ સમસ્યાનો ભાગ છે? બી ઓપ્શન અપ્રગટ સમસ્યાનો ભાગ છે। ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? બીજો નિયમ। નીચે આપેલા ગુજરાતના મહત્ત્વના મહેલો અને સ્થળો પૈકી કઈ જોડ અયોગ્ય છે તે જણાવો। એટલે એક જોડ અયોગ્ય છે, બીજી 3 જોડ યોગ્ય છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે પ્રતાપ વિલાસ પેલેસ રાજકોટ, જે જોડ અયોગ્ય છે। એટલે આ 3 જોડ સાચી છે। લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલ છે, રણજીત વિલાસ પેલેસ મોરબી અને નવલખા પેલેસ ગોંડલ। ઇલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ખાલી જગ્યા કહે છે? સી ઓપ્શન મધરબોર્ડ। ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ 18 દિવસ સમય લાગ્યો હતો। સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? સી ઓપ્શન 1896માં। કાળી માટી નીચેનામાંથી કયા પાક માટે સૌથી વધારે અનુકૂળ છે? કપાસ માટે। પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો નીચેનામાંથી શું ફેરફાર થાય છે? વજન ઘટે છે। કોઈ એક સંખ્યાના 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે છે તો તે સંખ્યા કઈ? બી ઓપ્શન 200। નીચેનામાંથી કઈ સેવા ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે? આપેલ તમામ, એટલે કે આ ત્રણેય ઇન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે: ઈમેલ, ઇન્ટરનેટ ન્યૂઝ, ચેટિંગ તથા વિડીયો કોન્ફરન્સ। કયા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત છે? બી ઓપ્શન હિન્દુ મેરેજ એક્ટ અનુસાર। હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે? 76 વર્ષ। પાયોરિયા રોગની અસર શેના પર થાય છે? ડી ઓપ્શન પેઢા પર। જો S બરાબર 19 અને PKI બરાબર 36 તો TJE બરાબર ક્વેશ્ચન। એ ઓપ્શન 35 જવાબ। નિગૃહણીય ગુનો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે? એ ઓપ્શન જે ગુનામાં પોલીસ વગર વોરંટે ધરપકડ કરી શકે તે।
ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. 4 ઓપ્શન છે. કયો જવાબ સાચો રહેશે? ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવવાના છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એટલે ભાઈ ઓલ્ડ ફોર્ટ જે સુરતમાં, પછી તારંગા ફોર્ટ જે મહેસાણા, ઉપરકોટ હોટ જે જુનાગઢ અને લખોટા હોટ જે જામનગર ખાતે આવેલ છે. એટલે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ગુજરાતમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ બનાવવા માટે 100 mldનો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? એ ઓપ્શન જોડિયા જામનગર ખાતે. નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે? પૂર્ણા. ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે? બખેડો જાહેર શાંતિ વિરુદ્ધનો ગુનો છે. ઇન્ટેલ કંપની ખાલી જગ્યા તૈયાર કરે છે. માઇક્રોપ્રોસેસર સહઅપરાધી આરોપી વ્યક્તિની સામે સક્ષમ સાક્ષી બનશે. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે? બી ઓપ્શન સોનલ માનસિંહ. ઉમાશંકર જોશીને એમના કયા કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? બી ઓપ્શન નિશીથ માટે. માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે? બી પ્રાગૈતિહાસિક કાળ. બેરોમીટરથી શું માપી શકાય? દબાણ. જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે? બુધવાર. હાલમાં નવજોત સિંધુએ કયા રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું? એ ઓપ્શન પંજાબ. નીચેનામાંથી કયા સંજોગોમાં મિલકતની જપ્તી થઈ શકે છે? ડી ઓપ્શન ઉપરોક્ત ત્રણેય. એટલે કે આ ત્રણેયમાં મિલકતની જપ્તી થઈ શકે છે. લૂંટફાટ દ્વારા મેળવેલી મિલકત, જાણી જોઈને ધારણ કરવી, એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલી મિલકત, રાજ્ય સાથે સુલેહ ધરાવતા કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ. ગુજરાતમાંથી સૌથી વધુ ગામડા કયા જિલ્લામાં છે? એ ઓપ્શન વડોદરામાં. સિટી સિવિલ કોર્ટના જજની નિમણૂક કોણ કરે છે? ગવર્નર. સમવાયી તંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે? ડી ઓપ્શન ભારત સરકારના અધિનિયમ 1935 અંતર્ગત. આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે? બંધારણીય ઇલાજનો હક. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? 1600 કિમી. બરડા ડુંગરનો સૌથી ઊંચું શિખર કયું છે? આબપરા. નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલ નથી? સી ઓપ્શન કે સાયગલ. ઈસવીસન 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો? થોમસ રોબર્ટ માલ્થસે. સંસદીય સરકારનું સર્વોચ્ચ સ્થળ કયું છે? સંસદ. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં શેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું? કુતુબ મિનારનું. કિમોથેરાપી કયા રોગની સારવારમાં થાય છે? કેન્સર. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? સ્વાદુપિંડ.
હાલમાં વિશ્વ રેબીઝ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 28 સપ્ટેમ્બરના રોજ. નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી? કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ. કોઈ વ્યક્તિ દાંડીકૂચને કઈ વ્યક્તિએ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? મહાદેવભાઈ દેસાઈ. અમદાવાદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? પાટણ. અમેરિકાના જીપીએસની જેમ ભારતના ક્ષેત્રીય નેવિગેશન ઉપગ્રહ તંત્રને પ્રધાનમંત્રીએ શું નામ આપ્યું છે? નાવિક. ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે? બધા જ સાચા છે. એટલે કે બખેડો ઓછામાં ઓછી 2 વ્યક્તિ, હુમલો ઓછામાં ઓછી 1, હુલ્લડ ઓછામાં ઓછી 5 વ્યક્તિ. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે? મોતીભાઈ અમીન. તો મિત્રો આ હતા આજના 50 પ્રશ્નો. 50માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.